નમસ્તે મિત્રો. વિતેલા 5 દિવસની અંદર માર્કેટની અંદર ઉથલપાથલ જોવા મળી રહી છે કે જ્યારે બુલ્સની સામે બીએસની અંદર બીએસ હાવી થતા હોય એટલે બીએસની સારી એવી એન્ટ્રી થયેલી હોય એવું જોવા મળી રહ્યું હોય કે દરેકના મનની અંદર એક જ ક્વેશ્ચન માર્ક રહેતો હોય કે હજુ માર્કેટ કેટલું ડાઉન થશે, કે શું હજુ અત્યારે આ વેચી નાખવું જોઈએ કે શેરને વેચી મારવા જોઈએ, કે પછી ખરીદી કરવાનો સમય છે કે હજુ ડાઉન હજુ માર્કેટ જવાનું છે કે હજુ ડાઉનફોલ આપણને જોવા મળવાનો છે. કે દરેકના મનની અંદર અલગ અલગ પ્રશ્નો જોવા મળતા હોય. એમાંથી ખાસ કરીને એવી પબ્લિક કે જે પબ્લિક હજુ માર્કેટની અંદર નવી આવેલી છે કે ડાઉન ટ્રેડ હજુ એને જોયો નથી, એવા ઘણા પ્રશ્નો આપણને અલગ અલગ વ્યક્તિના મોં પર જોવા મળતા હોય છે. આજના વિડીયોની અંદર બીએસ માર્કેટની અંદર કેમ ટકવું, કે ક્યાં એવા પણ ચિહ્નો છે કે જેને હજુ આવનારા સમયમાં પણ માર્કેટ આપણને જોવા મળી શકે ઉપર, કે એને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. તમારા પોર્ટફોલિયોને પણ ધ્યાનમાં રાખીને આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાત રિલાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, એન્ડ સુધી વિડીયો જો. વિડીયો તમને પસંદ પડે તો લાઇક આપો અને તમારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી ઓફ છે. તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ આઇકન હિટ કરજો જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો વિડીયોની અંદર આગળ વધીએ. સારી એવી ડિસેન્ટ બીએસની એન્ટ્રી થયેલી હોય એવું માર્કેટમાં લાગતું હોય ત્યારે પ્રોબ્લેમની શરૂઆત થતી હોય કે રોજે રોજ તમારો પોર્ટફોલિયો એ રેડ કલરનો જોવા મળતો હોય અને રોજે રોજ તમારો જે પ્રોફિટ છે એની અંદર ઘટાડો થતો હોય, કે ત્યારે આ પ્રોબ્લેમ્સની શરૂઆત થતી હોય. કે આ પ્રોબ્લેમ છે એને ખાસ કરીને જે નવા બિગિનરની અંદર છે, ઇનિશિયલી સ્ટેજમાં, કે જે માર્કેટની અંદર અત્યારે નવા આવેલા છે, કે હજુ એમની શરૂઆત છે, કે આ શરૂઆતના સ્ટેપની અંદર આ વસ્તુ એને ખાસ ચેસ કરવી પડતી હોય. કે ઘણા પ્રશ્નો એના મનમાં રહેતા હોય કે આ માર્કેટની અંદર શું આપણે એક્ઝિટ થઈ જવું કે પછી નવી એન્ટ્રી કરવા માટે ફરી વખત એન્ટ્રી કરવી, કે એક્ઝિટ થશું તો પણ શું ફરી વખત એનો એ જ ભાવ કોઈ આપણે પકડી શકીશું, કારણ કે કોઈને ખબર નથી કે અપસાઇડ કેટલું જશે તો એમ ડાઉન સાઇડ પણ કેટલો જઈ શકે. કોઈ પણ શેર હોય કે કોઈ પણ માર્કેટ છે એની કોઈની લિમિટ નથી, કારણ આવનારા સમયની અંદર કયા પ્રકારના ન્યૂઝ આવશે એ પણ કોઈને ખબર નથી. જો તમે અત્યારે તમને 20,000નો પ્રોફિટ થતો હશે કે પછી 2,000નો પ્રોફિટ થતો હોય કે પછી 2 લાખનો પ્રોફિટ થતો હોય, તમે અત્યારે એક્ઝિટ થશો તો એ 2 લાખના 20 લાખ રૂપિયા પણ થઈ શકે. જો તમે અત્યારે એને મિત્રો ખાસ એ જ વસ્તુને તમે હોલ્ડ કરી શકો, કારણ કે ક્યારે એક્ઝિટ અને ક્યારે એન્ટ્રી એ વસ્તુ ખાસ સમજવી છે. તો તમારે અત્યારે જ્યારે પણ ડાઉન સાઇડ તમારા પોર્ટફોલિયોની અંદર જોવા મળતી હોય ત્યારે તમારે એને મિત્રો ખાસ એન્ટ્રીનો ભાગ રૂપે જોવી જોઈએ. જ્યારે પબ્લિક લેવા આવતી હોય, સારો એવો સ્ટોકની બુલરન શરૂ હોય, ત્યારે તમારે એ વસ્તુને ફક્ત ને ફક્ત હોલ્ડ કરવાની છે મિત્રો, કે હોલ્ડ જ કરવાનો એ સમય છે, એ ખરીદવાનો સમય નથી. જ્યારે પબ્લિક એવું વિચારે છે કે આપણે એક્ઝિટ થવું છે ત્યારે મિત્રો એ બાય કરી અને હોલ્ડ કરવું, ખરીદવાનો સમય સમજવો જોઈએ. જો તમે એ સમય વસ્તુને સમજશો તો તમે આગળ ટકી શકશો, કારણ કે આ માર્કેટની અંદર જેટલો ડાઉનફોલ છે તો આપણે બીજા પણ એમાં લોસમાં આપણો પોર્ટફોલિયો ગુમાવીશું, એવા પણ ઘણા પ્રશ્નો તમારા મનમાં થતા હોય. આમ જુઓ તો માર્કેટની અંદર આપણા ઇન્ડિયન માર્કેટ શું ઓલ ઓવર વર્લ્ડના માર્કેટની અંદર જે રિચેસ્ટ પબ્લિક છે વર્લ્ડની, એના તમામના જે ઇન્વેસ્ટરો છે એની જે વેલ્થ છે એ પણ એના સ્ટોક માર્કેટની અંદર જ ઇન્વેસ્ટ કરેલી હોય છે. કે એનું પણ એ આપણા ઇન્ડિયન માર્કેટની અંદર જુઓ કે પછી ફોરેન માર્કેટની અંદર જુઓ, આજે રિચેસ્ટ પબ્લિક જેટલી માર્કેટ છે એ વ્યક્તિના જે વેલ્થ છે એ એના સ્ટોક માર્કેટની અંદર જ ઇન્વેસ્ટ કરેલી છે. એમ આપણા ઇન્ડિયન માર્કેટની પબ્લિકને જોશો તો આજે રિચેસ્ટ પબ્લિક છે, અદાણી છે, અંબાણી છે, દામાણી સર છે, કોટક સર છે, કે આ જે કોઈ ઇન્વેસ્ટરો જે મોટી રિચેસ્ટ પબ્લિક છે એમના બિઝનેસમેનોની પોતાની વેલ્થ છે એ માર્કેટની અંદર જ છે. જો શું આ લોકો એના પોર્ટફોલિયોને ડાઉન કે એના શેરને ડાઉન થવા જશે, આ માર્કેટને શું એ ઝીરો થવા દેશે? આ વસ્તુ મિત્રો વિચારજો કે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ શું પહેલી વખત બની રહેલું છે.
હિસ્ટ્રી તમે ચેક કરશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે હિસ્ટ્રીની અંદર આવું કેટલી વાર 8 થી 10 વખત આવા સારા એવા ડાઉનફોલ આપણા માર્કેટે જોયેલા છે. અને અલ્ટિમેટલી લોંગ ટર્મની તમે વસ્તુ વિચારો તો મિત્રો આજે નહીં તો કાલે આ પોર્ટફોલિયો હોય કે તમારું ઇન્ડેક્સ કે માર્કેટ હોય એને ઉપર જ ટોપ ઉપર જ જોવાનું છે કે ઉપર જ જવાનું છે, કારણ કે જે રીતનો ગ્રોથ આપણો થઈ રહ્યો છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. નિફ્ટીની અંદર જોશો મિત્રો ઘણી વખત આવી રીતના ડાઉનફોલ જોવા મળેલો છે. 2001ની અંદર પણ સારો એવો ડાઉનફોલ જોયો હતો, 50%, 47% નિફ્ટીનું ઇન્ડેક્સ એ 47% ડાઉન થયેલું હતું. એવી જ રીતે 2008ની અંદર જોશો મિત્રો, 2008ની અંદર પણ ઇન્ડેક્સ છે આપણું નિફ્ટીનું એ 53-54% ડાઉન થયેલું હતું. આ ચાર્ટમાં જોશો મિત્રો, જોશો તમે ખાસ કે 2008ની અંદર પણ માર્કેટ નીચે આવેલું હતું, એવું નથી. એની પછી તમે જોશો તો કોવિડ પીરિયડ દરમિયાન, કોવિડની અંદર પણ માર્કેટ આપણું છે એ પણ માર્કેટ 2020 કોવિડ પર સમયે 35% પણ જેટલું ઇન્ડેક્સ લેવલે પણ ડાઉન થયેલું હતું. હું ઇન્ડેક્સ લેવલની વાત કરું છું, સ્ટોક્સની નહીં. એ સમયના સ્ટોક્સ પણ તમે જોજો મિત્રો કે RVNL જેવો શેર હતો એ 10 રૂપિયા સુધી આવેલો હતો. KPIT જેવો સ્ટોક છે મિત્રો એ ખાસ 40 રૂપિયામાં મળતો હતો. સારી એવી ડિસેન્ટ કંપની કે રિલાયન્સ કંપની પણ 3 ડિજિટમાં આવેલી હતી. એની સાથે HDFC બેંક પણ એટલી 3 ડિજિટમાં સ્ટોક્સનો ભાવ આવેલો હતો. સારી એવી મોટી કંપનીઓ પણ ડાઉન આવેલી હતી. હમણાંની વાત કરો કે રશિયા યુક્રેનનું યુદ્ધ થયેલું હતું ત્યારે પણ આપણું માર્કેટ 100% જેટલું ડાઉન થયેલું હતું. અલગ રીતે ઘણી વખત કોઈ પણ રીઝન થ્રુ માર્કેટ નીચે આવે તો એને એક ઓપોર્ચ્યુનિટી તકને લઈને ધ્યાનમાં લેવી જોઈએ. જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારું ઇન્વેસ્ટમેન્ટ થતું જોઈએ. અને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એક જ વસ્તુ અત્યારે જુઓ મિત્રો, ખાસ કે તમારા સ્ટોક્સનો પોર્ટફોલિયો ઉપર ધ્યાન આપો કે તમારો પોર્ટફોલિયો છે એની અંદર જે તમારું હોલ્ડિંગ કરેલા સ્ટોક્સ છે એની ઉપર ખાસ ધ્યાન આપો કે એ સ્ટોક્સ છે એ કયા પ્રકારના છે, કે મિડ કેપ, સ્મોલ કેપ કે કોઈ પેની સ્ટોક્સની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને હોલ્ડ કરી નથી રહ્યા ને, કે જે સ્ટોક એના ફંડામેન્ટલી કેવા પ્રકારના છે, કે એના કંપનીઓ જે છે એ કંપની બધી ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, કે એના જે રૂટ્સ છે એ કંપનીઓના બિઝનેસીસ છે આવનારા સમયની અંદર ગ્રો થઈ શકે એવી ક્ષમતા ધરાવે છે, કારણ કે એનું મેનેજમેન્ટ છે એનો અને સાથે એ કંપનીઓના જે કોઈ રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટ છે આવનારા સમયની અંદર ગ્રો થશે. કે આવનારા સમયની અંદર અત્યારે જો ડાઉનફોલ છે તો આવનારા સમયમાં ફરી પાછો મંદીનો માહોલ પણ જોવા મળે તો આ કંપની પાછા કમબેક આપી શકે એમ છે. તો આ તમામ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. અને તમે કોઈ પણ વસ્તુને ચેસ કરી જ નથી શકતા, કે કોઈ પણ વ્યક્તિ એવી કરી જ નથી શકતો કે અત્યારે હું આ કંપનીને વેચી મારું અને આવનારા સમયની અંદર ફરી વખત ડાઉન આવ્યો, માર્કેટ આ શેર નીચે આવશે તો હું ખરીદી લઈશ. એ કોઈ વસ્તુ જાણી શક્યું નથી. કે અત્યારે હું આ કંપનીની અંદર આખો પોર્ટફોલિયો સેલ કરી દઉં, આવનારા સમયમાં ફરી વખત હું ખરીદી કરી છે, કે આવનારા સમયની અંદર ડાઉન ટ્રેડ આવશે ત્યારે હું ફરીથી આ કંપનીઓને કે પોર્ટફોલિયો નવો બનાવીશ. એ વસ્તુ કોઈ કહી શકતું નથી કે આવનારા સમયની અંદર ક્યારે માર્કેટ ફરી વખત ઉપર જશે કે ક્યારે શું હજુ અહીંથી પણ ડાઉન થશે. એક જ વસ્તુ છે મિત્રો તમારા માટે કે સારી એવી કંપની, ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે એ કંપનીને તમે હોલ્ડ કરો. એટલા માટે ખાસ પણ કોઈ પણ કંપનીની અંદર હોલ્ડિંગ કરવું હોય તો આ વસ્તુ જાણજો તમે મિત્રો, કે તમે એના કયા મેનેજમેન્ટની સાથે એને કઈ કંપનીને પૈસા આપી રહ્યા છો. પેની સ્ટોક છે તો રદ્દી સ્ટોક તરીકે તમે એને એટલા જ પ્રમાણમાં તમારા પોર્ટફોલિયોના ભાગરૂપે લેજો. ખાસ એ વસ્તુ કે આવનારા સમયની અંદર જો ડાઉનફોલ મળે કે ના મળે એ આપણા માર્કેટ ઉપર ડિપેન્ડ છે. એટલા માટે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું કે આ બધા જ પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખી એક જ વસ્તુ ધ્યાન રાખજો કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરેલી વ્યક્તિઓનો છે આ કોઈ પણ વસ્તુ એને ધ્યાને પડતી નથી, કારણ કે જેટલું લાંબા ગાળા માટે જે કોઈ વસ્તુ હોલ્ડ કરવા માટે વિચારતા હોય તો એના માટે સારું એવું પ્રોફિટ થશે જ. જે એની ઉપર ડિપેન્ડ છે કે એ કઈ કંપનીને ધ્યાનમાં લઈ અને એના પોર્ટફોલિયોમાં હોલ્ડ કરે છે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.